નમસ્કાર દર્શક મિત્રો, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। પશુઓની ગેરકાયદેસર હેરાફેરી કરતા 4 જણા ઝડપાયા। આજ વરોડ એકતા નગરમાં રહેતા હરીશ અમૃતભાઈ સરાણિયા વિશ્વ હિન્દુ પરિષદ ગૌરક્ષા વિભાગમાં મહાનગરના સંયોજક તરીકેની ફરજ બજાવે છે। તેમને મળેલી બાતમી મળી હતી કે બે ટેમ્પામાં પશુઓની ગેરકાયદે હેરાફેરી થઈ રહી છે। આ ટેમ્પા ગોલ્ડન ટોલ નાકા પાસેથી પસાર થવાના છે। આ બાતમીને પગલે કાર્યકરો ઘટના સ્થળે પહોંચી ગયા હતા, જ્યારે બે ટેમ્પામાં 18 ગાયો અને 15 વાછરડા ભરીને લઈ જતા હતા। તેઓ રાજસ્થાનના ગંગાનગરથી આ પશુઓ ભર્યા હતા, જ્યારે તેઓને ક્યાં લઈ જવાના છે તે વિશે જણાવ્યું ન હતું। જ્યારે ટેમ્પામાં પશુઓને ક્રૂરતાપૂર્વક બાંધ્યા હતા। પશુઓને ઘાસચારાની વ્યવસ્થા કરવામાં આવી ન હતી। 33 પશુઓને દરજીપુરા પાંજરાપોળ ખાતે લઈ જવામાં આવ્યા હતા, જ્યારે ઝડપાયેલા ટેમ્પા ચાલક અને ક્લીનરમાં સુલતાન ભવરલાલ રાવ ભાટ, રાજુ પ્રતાપ, રામ પ્રતાપ રાવ, જગદીશ સિંહ, ભરપૂર સિંહ સેઠી અને જગદીશ પાકીરામ રાવનો સમાવેશ થાય છે। અરણી પોલીસે આ અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે।